નમસ્કાર। વાવ થરાદની કલેક્ટર કચેરી ખૂબ ગરમાવો બન્યો હતો। કલેક્ટર કચેરીની અંદર શું બન્યું તે જાણવું છે, કારણ કે કલેક્ટર કચેરીની બહાર જે બન્યું હતું તે ખૂબ વિવાદાસ્પદ હતું। કોંગ્રેસના કાર્યકર્તા ગીતાબેન નાઈ અને પોલીસની વચ્ચે જે ઉગ્ર બોલાચાલી થઈ, ત્યારબાદ કલેક્ટર કચેરીની અંદર શું થયું છે તે જાણવું ખૂબ મહત્વનું છે ને એટલા જ માટે ગુજરાત તક તમને કલેક્ટર કચેરીની અંદર જે ઘટના બની તેમણે કલેક્ટરને આવેદન આપ્યું ત્યારે શું કહ્યું, ત્યારે કોંગ્રેસના જે મોટા નેતાઓ હતા, ઠાકરસિંહ રબારીથી લઈને ગુલાબસિંહ રાજપૂત સહિતના જે મોટા નેતાઓ હતા અને જે આખા વિવાદમાં જે અત્યારે મુખ્ય ચહેરો દેખાઈ રહ્યા છે તેવા ગીતાબેન નાઈ પણ હતા, તેમણે પોતાનો પક્ષ મૂકતા શું કહ્યું તે આપણે જોઈએ। તમે વાંચો કેવી અભદ્ર ટિપ્પણીઓ આની અંદર કરી છે। જ્યાં સાંભળીને નારી બંધાની વાતો તમે એકદમ ભાજપના આઈટી સાઈડના લોકો આવી છે બનાવી કોઈ સહન ના કરે કે એવી ગંદી ગાળો લખવામાં આવી છે। બીજી બાજુ મહિલા કોંગ્રેસ પોલીસ વાળા એમ કે છે આવા શબ્દોનો ઉચ્ચારણ આ સંકુલની અંદર તમારા ધર્મમાં આવતા જે આવા ઉચ્ચારણો કરતા હોય, નારી બંધાની વાતો, મહિલાઓની આબરૂ લેવાની વાતો થતી હોય, આ કેમ્પસમાંથી થરાદ પીએસઆઈ આહિર કરીને મને ધક્કો માર્યો, મારું સાહેબ હવે તમે વિચારો કે મહિલા તરીકે જો મારી હાથે આવું થાય છે, આ મહિલાઓનું આ વિસ્તારમાં શું નહીં થતું હોય સાહેબ? અને સાહેબ કાયદેસર મને ધક્કો માર્યો। સન્માન એટલે ખરેખર પીએસઆઈ વેપાર કરવું પડે છે। તમે બેહો મત, તમારે સાંભળવાની તૈયારી ના હોય તો ના બેહો મિસ્ટર જાની। યસ, હા બિલકુલ સર, સાહેબ મને જો પીએસઆઈ કીધું તમે જ્યારે દિવસે તમારો કાયદો બતાવો, જનપ્રતિનિધિઓ છે, અમે પ્રજાના ચૂંટાયેલા, અમે લુખાપત નથી, અમે અમારી રજૂઆત કરી છે। અમે જનપ્રતિનિધિઓ છે, રજૂઆત કરવા અહીંયા એની વેપાર કરવું પડે છે। એના પાલવ સુધી જો ભાજપ પહોંચવાની વાત કરી હોય તો બીજી મહિલાઓ તો શું તમને કોક રજૂઆત કરી એટલે તમને વાતને કરી કે એમને તો તમે બરોબર છે। આજે અમે એક આવેદન પત્ર માટે આવ્યા હતા, મહિલાઓના સન્માન માટે, જે અમારા બનાસકાંઠાના સંસદ ગેનીબેન સંસદ છે અને ભાજપ પ્રમુખ વિશ્વકર્માજી એ અપમાન કર્યું હતું, અપમાનજનક શબ્દ કાઢ્યા હતા કે સાડીના છેડામાંથી ખુરશીઓ કહે છે, પણ માના સાડીના છેડામાં મમતા જો ખુરશીઓ ન હોય। અને અમે કલેક્ટર ઓફિસે પહોંચ્યા ત્યારે ખૂબ જ અફસોસ થાય છે, દુઃખ થાય છે કે આજે એક હું મહિલા આગેવાન છું ને મારી સાથે જો આ થરાદની પોલીસ ભાજપના ઇશારે મને ધક્કા મારે છે, કે છે, મને ગાળો દે છે અને ખુલ્લેઆમ મારું અપમાન કરે છે। ખરેખર હવે મહિલાઓને જીવવાની કોઈ જરૂર નથી અને આ પીએસઆઈ જો માફી માંગે તો બરોબર છે, જો માફી નહીં માંગે તો મારે કોઈ જીવવાનો અધિકાર જ નથી, કારણ કે હું બોલી નથી શકતી મીડિયા સામે। મને એવી ગંદી આણે ગાળો દીધી છે, કોના ઈશારે દીધી છે એ ખ્યાલ નથી, પણ એક મહિલા તરીકે જો આટલું સહન કરવું પડે એક આગેવાન તરીકે, તો આમ મહિલાઓનું શું થતું હશે? તો મિત્રો, આજે આખો મામલો જેમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ આજે વાવ થરાદમાં આવેદન આપવા માટે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને ત્યારબાદ આખો આ મામલો જે છે તે વિવાદ સર્જાયો હતો। આ બાબતે તમારું શું કહેવું છે તે તમે અમને કોમેન્ટમાં જરૂર જણાવજો। ધન્યવાદ।